હું ભાવનગરથી છું અને મધુદીપ આઈવીએફ સેન્ટરમાં ટ્રીટમેન્ટ ચાલુ કરે છે. મારા લગ્નને 7 વર્ષ થયા છે અને એક બેબી હતું અને બીજું બાળકનું પ્લાનિંગ કરતા હતા પણ કોઈ જગ્યાએ સક્સેસ નથી મળી. પણ અમે ડૉક્ટર ગૌરવ ચાવડા અને નલ્પા મેમને મળી અને એમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો અને એમની મદદથી અમારા જે બાળક રહી ગયું છે. તો તેમનો ડૉક્ટર ચાવડાનો નલ્પા મેમનો અને સ્ટાફનો બોલો. મારું નામ નિવેન્દ્રભાઈ ચૌહાણ છે. હું પાલિતાણાથી રહેવાસી છું અને મેં ઘણા સમયથી ઘણી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી હતી. મારા ઘરનાને કોઈ સફળતા મળી ના હોવાથી ભાવનગરમાં મધુદીપ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવેલ છે. એટલે એના માટે સારું રિઝલ્ટ મળેલ છે અમને. તો ડૉક્ટર અને સ્ટાફનો ઘણો ઘણો ખૂબ ખૂબ આભાર. मैं अपना भावनगर मधुदीप हॉस्पिटल में आया हूँ और दूसरी बार देखा था तो कोई रिजल्ट नहीं, इधर अच्छा है, रिजल्ट भी मिला है और पहली बार में मेरे को स्टाफ वगैरह सबका फैसिलिटी भी अच्छा है, सबका व्यवहार अच्छा, समझाते भी अच्छे से और पहली बार में रिजल्ट मिल गया. મારું નામ અશોકભાઈ નીતિનભાઈ નાથાણી, મારું ગામ છે દરેડ, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. અમે મધુદીપ હોસ્પિટલમાં આઈવીએફ કરાવેલ છે. અમને સારું રિઝલ્ટ મળેલ છે એ માટે ડૉક્ટર સાહેબ અને બેનનો અને તથા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવું અપેક્ષા કરી બધાને સારામાં સારું રિઝલ્ટ મળી જાય અમને જેવું મળી રહ્યું. હું આણંદથી આવી છું. હું અહીંયાથી મધુદીપ હોસ્પિટલમાં ડૉક્ટર ગૌરવભાઈ ચાવડા અને ડૉક્ટર અલ્પાબેન ચાવડાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મેં પહેલા જ પ્રયોગમાં આઈવીએફ મારું સક્સેસ ગયું અને મને સારા દિવસો છે. સ્ટાફનો પણ આભાર માનું છું. હું ભરત ધંધુકિયા, મારું નામ ભરતભાઈ ધંધુકિયા છે. હું પાલિતાણા તાલુકાથી આવું છું. ભૂતિયા ગામના, પાલિતાણા તાલુકાના ભૂતિયા ગામથી આવું છું. અમે લગ્ન જીવન પછી ઘણા જગ્યાએ દવા લીધી, અમદાવાદ, સુરત, પણ અમારે પછી મધુદીપનો સંપર્ક કર્યો અને અમને પ્રેગ્નન્સી રહી ગઈ છે અને આઈવીએફ દ્વારા. એ બાબતનો ડૉક્ટરનો, સ્ટાફગણનો બધાનો આભાર માનું છું.